કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપને ફરી એક વખત આડે હાથ લીધી છે। ગેનીબેન ઠાકોરે ભાજપને ગણાવ્યું સંગ્રહ કરવાનું ગોડાઉન। કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો હવે પછતાય છે। ભાજપમાં ગયેલા લોકો હવે કહે છે કે આ દિશામાં ન આવશો। પહેલા ઘરનો છોકરો વહાલો હોય પછી પારકા વહાલા હોય। કોઈ પણ મંદિર ખરાબ હોતું નથી, ક્યારેક કોઈ ભૂવો ખરાબ આવી જાય છે। माथी सेटा कोई दाता ने एवी बे हाथ जोड़ीने विनंती। या तो गोडाउन होय ए परंपरा चाली आवे छे के पहेला जे घरनो जे छोकरो होय ई ज वालू होय अने बहारथी आवेला होय गोडाउन एने ए प्रमाणे ज राखता होय। એટલે આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે ક્યારેક દુઃખી થઈને કે ગેનીબેન આ બાજુ ઓછું કોઈ કરતા નહીં, મહેરબાની કરીને સુખી થવું હોય તો। એટલે હવે એ લોકોના એના ઉપરથી આપણે નક્કી કરો કે જો એ એટલા અહીંયા એટલી રીતે ઓલા હોય તો એ રીતે હેરાન થતા હોય તો આવા કોઈ નાનો મોટો કોઈ કોઈના મગજમાં ક્યારેક। અને બીજું આ હું એક વિનંતી અને એક બધાની સાથે એક ખેલદિલી પૂર્વક કહું છું કે કોઈ પણ મંદિર હોય ને મંદિર તો એ મંદિરમાં બેઠવું જે દેવ હોય ભગવાન હોય એ મંદિર હોય, મંદિર ખરાબ ના હોય। ચારેક સમય સંજોગે કોઈ ભૂવો ખરાબ આવી જાય પણ આખે મંદિર કોઈ ખરાબ હોતું નથી, પણ એ ભૂવાની લાંબી વેલિડિટી ના હોય તો બદલાતા રહે। એટલે કોઈક સમય સંજોગે એવું કોઈક સ્થિતિનું નિર્માણ થઈ ગયું હોય કે વ્યક્તિગત રીતે મારે એની જોડે માફક નથી આવતું, પણ આવી ગાડી નીચડાયા વગર એ મંદિરની પવિત્રતા એ મંદિર જ હોય છે। અને જેને આપણને કોઈ પણ આપણે आस्था प्रमाणे मानता होइए छे एम आपणे जाहेर जीवनना लोको छीए तो आने आपणे एक लोकशाहीनुं मंदिर मानीए छे, आपणी पार्टीनुं एने मंदिर मानीए छे तो एनुं जतन थाय ने एना प्रत्येनी वफादारी आपणी कायमी रहे।